રૂપ, રંગ, લુક આ બધું એક સમય સુધી જ અસર કરે, પછી તો સૌથી વધારે અસર કરે એકબીજાનો સાથ, એકબીજા માટેની લાગણીઓ, એકબીજા માટે થતા કોમ્પ્રોમાઇઝ, આ બધું અસર કરે. એટલે આ બધો મોહ છે ને, રૂપ, રંગ, સામેવાળો વ્યક્તિ કેવો દેખાય છે, આ બધું 5 વર્ષનું ખેલ છે, સમજાય છે. એ મોહ ઉતરે, એકબીજાના સાથની જરૂર પડે ત્યારે રૂપ બૂપ કાંઈ જોવામાં આવતું નથી. એટલે વધારે આ બધી બાબતો ઉપર ઉતરવા કરતા સૌથી પહેલા એ વસ્તુ નક્કી કરો કે તમારા જીવનમાં તમને સમજે એવું કોણ છે, તમને સાથ આપે એવું કોણ છે, તમારી સાથે ડગલે ને પગલે સારા નરસા પ્રસંગોમાં તમારી સાથે ચાલે એવું કોણ છે. એ પ્રમાણે પાત્રની પસંદગી કરો. જો કે ભગવાન કરે ને તમને બહુ સારું પાત્ર મળે, પણ કદાચ તમને એવો મોહ હોય કે મને સારું જ મળવું જોઈએ, તો સારું નહીં.